टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગાહી આપવામાં આવી છે 3 મે થી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તો ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસશે વરસાદ। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ પણ પડી શકે। लगभग કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે। અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઊભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 3 થી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે। તો તારીખ 5 થી 8 મે દરમિયાન અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં એવો વરસાદ વરસી શકે છે કે હળવા પૂરની પણ સ્થિતિ સર્જાઈ શકે। 11 થી 20 મે સુધી વંટોળ સાથે વરસાદી છાંટા પડવાની પણ શક્યતા સેવાઈ રહી છે। 8 તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મહદ ભાગોમાં, સૌરાષ્ટ્રના મહદ ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે।